થયો। હવે મોરચો સંભાળ્યો વીર હમીરજી ગોહિલે। મંદિરના રક્ષણ માટે તેઓ સિંહની જેમ ડગલા માંડતા હતા। હમીરજીએ યુક્તિ વાપરી। ગરમ તેલ અને પથ્થરના મારાથી દુશ્મનોને પાછા હટાવ્યા। યુદ્ધ ભયંકર બન્યું। હમીરજીની તલવાર વીજળીના વેગે દુશ્મનોના માથા વાઢતી હતી। જ્યારે હમીરજીએ જોયું તો તેમના અનેક સાથીઓ શહીદ થઈ ચૂક્યા હતા। માત્ર થોડાક યોદ્ધાઓ જ બચ્યા હતા। સોમનાથ મહાદેવને પ્રણામ કરી કેસરિયા કરીને હમીરજી રણ મેદાનમાં તૂટી પડ્યા। ચારે બાજુ દુશ્મનો હતા અને વચ્ચે એકલો સાવજ હમીરજી ગોહિલ ઘૂમી રહ્યો હતો। જફર ખાને આદેશ આપ્યો કે આને ઘેરી લે। 10 તલવારો એક સાથે હમીરજી પર વરસી અને ઇતિહાસનો એક ક્ષણ આવ્યો। દુશ્મનની તલવારથી હમીરજીનું મસ્તક કપાઈને નીચે પડ્યું। માથું પડ્યું હતું પણ હમીરજીનું ધડ હજુ પણ તલવાર વીંચતું હતું। એ ફેલાઈ ગયો। આ માણસ છે કે દેવ? માથા વગરનું ધડ દુશ્મનોનો ખાત્મો બોલાવી રહ્યું હતું। અંતે ગંગાજળ છાંટવામાં આવ્યું ત્યારે જઈને એ વીરનું ધડ શાંત થયું અને તેઓ વીર ગતિ પામ્યા। હમીરજીના બલિદાન પછી દુશ્મનોએ મંદિરમાં પ્રવેશ કર્યા પણ ઇતિહાસ હમીરજીને અમર કરી ગયો। સોમનાથના શિવલિંગના રક્ષક તરીકે વીર હમીરજી ગોહિલનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું। આજે પણ સોમનાથ મંદિરમાં વીર હમીરજીની દેરી તેમની શૌર્ય ગાથાની સાક્ષી પૂરે છે। કાઠિયાવાડના એવા વીરની વાત કરીશ જેનું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું હતું। વીર હમીરજી ગોહિલની। વીર હમીરજીનો જન્મ ગોહિલવાડ એટલે કે આજનું અમરેલી પંથકમાં લાઠીના રાજવી પરિવારમાં થયો હતો। તે 3 ભાઈઓમાં સૌથી નાનો હતો। અર્જનજી અને દુદોજી તેના મોટા ભાઈઓ હતા અને હમીરજી બધાના પ્રિય હતા। એક દિવસ મોટા ભાઈ સાથે કૌટુંબિક અણબનાવ થતા હમીરજીને ખોટું લાગ્યું અને તેઓ રિસાઈને મારવાડ ચાલ્યા ગયા। હમીરજીના ગયા પછી મોટા ભાઈ અર્જણજીને ખૂબ દુઃખ થયું। ત્યાં સમાચાર મળ્યા કે જફર ખાન સોમનાથ પર આક્રમણ કરવાનો છે। ભાઈની યાદ આવતા અર્જણજીએ મનસૂર ગઢવીને હમીરજીને શોધવા અને પાછા લાવવા માટે મારવાડ મોકલ્યા। ભાઈના બોલાવવાથી હમીરજી ખુશ થયા અને પોતાના 200 રાજપૂત સાથીઓ સાથે લાઠી આવવા નીકળી પડ્યા। હમીરજી જ્યારે લાઠી પાછા ફર્યા ત્યારે આખું ગામ ખુશ હતું પણ હમીરજી સોમનાથ પરના સંકટથી અજાણ હતા। મિત્રો સાથે આનંદ કરતા હમીરજી ભૂખ્યા થયા અને જમવા માટે ઉતાવળા થઈને મહેલ તરફ દોડ્યા। તેમને ઉતાવળા જોઈને ભાભીએ મેણું માર્યું। દિયરજી, આટલી ઉતાવળ કેમ? શું સોમૈયાને બચાવવા જવું છે? ભાભીના આ કડવા વેણ સાંભળી હમીરજી થંભી ગયા। તેમણે પૂછ્યું, ભાભી, સોમનાથ પર શું સંકટ છે? ત્યારે ખબર પડી કે દિલ્હીનો બાદશાહ જફર ખાન સોમનાથ મંદિર તોડવા માટે વિશાળ સેના લઈને આવી રહ્યો છે। આ સાંભળતા જ હમીરજીની આંખોમાં લોહી ઉતરી આવ્યું। તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી। હમીરજી ગરજ્યા, કોઈ આવે કે ન આવે, હું એકલો સોમનાથની રક્ષા કાજે મારું માથું આપી દઈશ। સોમનાથના પટાંગણમાં પહોંચતા જ વેગડાજી ભીલ અને અન્ય યોદ્ધાઓ પણ હમીરજીની રાહ જોઈ રહ્યા હતા। સૌથી પહેલા જફર ખાનનો સામનો વેગડાજી ભીલની સેના સાથે થયો। ભયંકર યુદ્ધ છેડાયું। વેગડાજીના તીરોએ દુશ્મનોને વીંધી નાખ્યા પણ જફર ખાનની સેના કીડિયારાની જેમ ઉભરાતી હતી। અંતે વીર વેગડાજી લડતા લડતા શહીદ થયા અને જફર ખાન માટે મંદિરનો રસ્તો ખુલ્લા થયો। હવે મોરચો સંભાળ્યો વીર હમીરજી ગોહિલે। મંદિરના રક્ષણ માટે તેઓ સિંહની જેમ ડગલા માંડતા હતા। હમીરજીએ યુક્તિ વાપરી। ગરમ તેલ અને પથ્થરના મારાથી દુશ્મનોને પાછા હટાવ્યા। યુદ્ધ ભયંકર બન્યું। હમીરજીની તલવાર વીજળીના વેગે દુશ્મનોના માથા વાઢતી હતી। જ્યારે હમીરજીએ જોયું તો તેમના અનેક સાથીઓ શહીદ થઈ ચૂક્યા હતા। માત્ર થોડાક યોદ્ધાઓ જ બચ્યા હતા। સોમનાથ મહાદેવને પ્રણામ કરી કેસરિયા કરીને હમીરજી રણ મેદાનમાં તૂટી પડ્યા। ચારે બાજુ દુશ્મનો હતા અને વચ્ચે એકલો સાવજ
હમીરજી ગોહિલ ઘૂમી રહ્યો હતો. જફર ખાને આદેશ આપ્યો કે આને ઘેરી લે. 10 તલવારો એક સાથે હમીરજી પર વરસી અને ઇતિહાસનો એક ક્ષણ આવ્યો. દુશ્મનની તલવારથી હમીરજીનું મસ્તક કપાઈને નીચે પડ્યું. માથું પડ્યું હતું, પણ હમીરજીનું ધડ હજુ પણ તલવાર વીંચતું હતું. એ ફેલાઈ ગયો. આ માણસ છે કે દેવ? માથા વગરનું ધડ દુશ્મનોનો ખાત્મો બોલાવી રહ્યું હતું. અંતે ગંગાજળ છાંટવામાં આવ્યું ત્યારે જઈને એ વીરનું ધડ શાંત થયું અને તેઓ વીર ગતિ પામ્યા. હમીરજીના બલિદાન પછી દુશ્મનોએ મંદિરમાં પ્રવેશ કર્યા, પણ ઇતિહાસ હમીરજીને અમર કરી ગયો. સોમનાથના શિવલિંગના રક્ષક તરીકે વીર હમીરજી ગોહિલનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આજે પણ સોમનાથ મંદિરમાં વીર હમીરજીની દેરી તેમની શૌર્ય ગાથાની સાક્ષી પૂરે છે.